આ તરફ તંત્ર પણ જોખમી દોરીને લઈને સજ્જ છે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે. ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ લપેટ અને કાયપોછીની બૂમો સંભળાઈ રહી છે. ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહ્યા છે. અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે. આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવ થંભાવી દે છે. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા. આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવની સજા ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ. જોખમકારક એવી ચાઇનીઝ અને કાચની દોરીને લઈને તંત્ર પણ સજ્જ છે. ચાઇનીઝ દોરી અને કાચની દોરી અંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ચાઇનીઝ દોરી, કાચની દોરી અંગે પોલીસ વિભાગ સક્રિય છે. તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે. જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ. સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ. રંગબેરંગી અને અવનવા પતંગોથી અમદાવાદનું રિવરફ્રન્ટ રંગીન બની ગયું. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે. 14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરાયું. મુખ્યમંત્રીએ તિરંગા બલૂનને આકાશમાં ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. મહત્વનું છે કે આ વર્ષે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ અને વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ. એસજી હાઈવે પર આતંક મચાવ્યો. બેફામ કાર ચલાવતા હાથમાં તલવારો લઈ રસ્તા પર દોડતા લોકોનો આ વિડીયો અમદાવાદનો છે. શહેરમાં 24 કલાક ધમધમતા એસજી હાઈવેને લુખ્ખા તત્વોએ બાનમાં લીધો. અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો. એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ સામે આવેલા પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જાહેરમાં ખુલ્લી તલવારો સાથે દોડતા લોકોનો વિડીયો સામે આવ્યો છે. પોલીસને તો જાણે કોઈનો ડર ન હોય તેમ 15 જેટલા અસામાજિક તત્વોએ જાહેરમાં તલવાર અને ધોકા વડે આતંક મચાવ્યો. આ વિડીયો 10 જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડીયોમાં 3 કારમાંથી 10 થી 15 જેટલા લોકો તલવારો સહિતના હથિયારો સાથે નીચે ઉતરે છે અને રસ્તા પર ઉભેલા 2 યુવકો પર હુમલો કરે છે. આરોપીઓએ અન્ય વાહન ચાલકો પર હુમલાનો પ્રયાસ કરતા હાઈવે પર નાસભાગ મચી ગઈ. આરોપીઓએ જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જો કે શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થા સતત કથળી રહ્યા હોય એવું લાગે છે. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં આજે પણ અકસ્માતો સર્જાયા. ભાવનગરમાં બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી. ભાવનગરમાં રફતારનો કહેર જોવા મળ્યો. બેફામ કાર ચાલકે મેયરની કારને અડફેટે લીધી. ગાયત્રીનગરમાં મેયરના ઘર સામે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં મેયરના ભાઈ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી કાર્યવાહી. મેયર ભરત બારડે કહ્યું, મારા ઘરની સામે જ બેફામ કાર ચાલકે કાર સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. કાર એટલી સ્પીડમાં હતી કે આગળના ઘરેથી પણ એક 2 વ્હીલરને અડફેટે લીધું હતું. જો કાર કાબુમાં રહી ન હોત તો મોટા પાયે દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. આ તરફ રાજકોટમાં રફતારનો રાક્ષસ ઝડપાયો. રાજકોટના કાલાવડ રોડ પર કેકેબી હોલ ચોક પાસે મોગીદાટ કાર ચલાવી 3 જેટલા વાહનોને અડફેટે લેનાર આરોપી ઝડપાયો. આરોપી કાર ચાલક ડોક્ટર રાજ ગામીએ શુક્રવારે અકસ્માત કરી વાહનોને અડફેટે લઈ 3 જેટલા લોકોને અડફેટે લીધા. અકસ્માત કરી આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવાયો. વડોદરા અને ગોધરામાં આતંક મચાવનાર કપિરાજ પકડાઈ ગયા. લોકોએ લીધો રાહતનો શ્વાસ. વડોદરાના પાદરામાં શુભમ બંગલોઝમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાવ. આતંક મચાવનાર નટખટ કપિરાજને ભારે જહેમત બાદ વન વિભાગે પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. કપિરાજે આતંક મચાવતા સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું હતું. કપિરાજે સોસાયટીના અનેક લોકોને બચકા ભરી ઘાયલ કર્યા હતા. પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે પાંજરું મૂકી કપિરાજના આતંકથી લોકોને મુક્ત કરાવ્યા હતા. આ તરફ પંચમહાલના ગોધરામાં પણ એક કપિરાજે રીતસરનો આતંક મચાવ્યો હતો. 3 દિવસ સુધી કેટલાય વિસ્તારોને બાનમાં લેનારા કપિરાજ આખરે સકંજામાં આવી ગયા. ગોધરામાં 3 દિવસથી કપિરાજે આતંક મચાવી 12 થી વધુને ઈજાગ્રસ્ત કર્યા હતા. જો કે સોનીવાડ વિસ્તારમાં એક મકાનના ધાબા ઉપર બેઠેલા કપિરાજને જાળ બિછાવી પકડી લેવાયો છે. દ્વારકામાં દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ફર્યું. ગેરકાયદેસર મકાનો બાંધકામો પર તવાઈ બોલાવી.
બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું. મોટી સંખ્યામાં ગેરકાયદે મકાનો બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. વહેલી સવારથી જ સુદર્શન બ્રિજથી શરૂ કરી બેટ દ્વારકા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બાલાપર વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું. પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા. જેસીબી, હિટાચી સહિતના ભારેખમ વાહનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. દબાણ હટાવવાની કામગીરીને લઈ પોલીસે યાત્રિકોને બેટ દ્વારકામાં ન આવવાની સૂચના આપી હતી. સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. બેટ દ્વારકા જતા યાત્રિકોના વાહનોને સુદર્શન બ્રિજ પરથી જ પરત મોકલવામાં આવ્યા. પોલીસે બેટ દ્વારકામાં કરવામાં આવેલા દબાણ હટાવવા પહેલાથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારે એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણોને લઈ પાલિકાએ અગાઉથી જ નોટિસ પાઠવી હતી અને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા અપીલ કરી હતી. જોકે તેમ છતાં મકાનો યથાવત રહેતા પોલીસ કાફલા સાથે પાલિકાએ કાર્યવાહી કરી અને કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા. આ અગાઉ પણ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદર પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. રેલવે વિભાગના નિર્ણય સામે ગીર સોમનાથના ખેડૂતો ધુઆ પુઆ ફરી વિરોધના માર્ગે. અમારો જીવ આપીશું પણ જમીન નહીં આપીએના નારા સાથે ફરી એકવાર ગીર સોમનાથના ખેડૂતો વિરોધના માર્ગે નીકળ્યા છે. કોડીનાર પંથકમાં નવી રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની જમીન સંપાદિત કરવાના નિર્ણયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ લીલી નાઘેર ગણાય છે. અહીંની ફળદ્રુપ જમીન છે. અહીં દરેક પાક થાય છે. અહીં અંદાજે 1500 વીઘા જમીનના 5000 જેટલા ખેડૂતોને આ નવી રેલ લાઇનથી બેકાર બનવાનો વારો આવશે. રોષે ભરાયેલા ખેડૂતો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમે અમારો જીવ આપીશું પણ અમારી જમીન નહીં આપીએ. આવા મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે અન્ય વિકલ્પ હોવા છતાં આ જગ્યાએથી રેલવે લાઇન લઈ જવામાં આવી રહી છે. સોમનાથથી વાયા તાલાળા પ્રાચી કોડીનાર મીટર ગેજ લાઇન છે. એ લાઇન પર બ્રોડગેજ રૂપાંતરિત કરી અને સોમનાથથી કોડીનાર સુધી રેલવે લાઇન પહોંચાડી શકે તેમ છે. પરંતુ તંત્ર અને રેલવે વિભાગની જીદથી સોમનાથથી કોડીનાર દરિયા કિનારા નજીક ખેતીની ફળદ્રુપ જમીન નષ્ટ થઈ જાય તેવી ભીતિ છે. ગીર સોમનાથના ખેડૂતો કોઈ પણ ભોગે ઝૂકવાના નથી. ખેડૂતોનું આકરું વલણ જોતા આગામી સમયમાં આ લડત ઉગ્ર બને તેવા એંધાણ છે. વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો વિવાદ વકર્યો. બ્રિજનું કામ અટકાવ્યા મુખ્યમંત્રીને રજૂઆત. એક એવો બ્રિજ જેનાથી ટ્રાફિક ઘટશે નહીં પણ વધશે. આવા આક્ષેપ સાથે વડોદરાવાસીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. શહેરના વાસણા રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર 43 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે, જેને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન બદલી દીધી છે. બ્રિજના લીધે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે, જેને લઈ 800 થી વધુ સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. એટલું જ નહીં, સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો, જે આગામી 2-5 વર્ષ નહીં પરંતુ 20-25 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે. ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. અમદાવાદથી